કેન્દ્ર સરકાર દ્વારા જરૂરિયાતમંદ નાગરિકોને મફત સારવાર આપવા માટે ચલાવાતી પીએમજેએવાય યોજનામાં એક નવી જોગવાઈ ઉમેરાઈ છે। આ અંતર્ગત હવે 70 વર્ષથી વધુ ઉંમરના નાગરિકો માટે આયુષ્યમાન ભારત વય વંદના કાર્ડની પહેલ કરવામાં આવી છે। આ પહેલના ભાગરૂપે અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે વિવિધ સ્થળોએ જન આરોગ્ય યોજના હેઠળ કાર્ડ કાઢવાના ખાસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કેમ્પમાં 70 વર્ષથી વધુ ઉંમરના વૃદ્ધોના કાર્ડ કાઢવામાં આવ્યા હતા, જેનાથી લાયક વરિષ્ઠ નાગરિકો દર વર્ષે ₹5 લાખ સુધીની મફત તબીબી સારવાર મેળવીને આરોગ્ય સેવાનો લાભ લઈ શકશે। મારું નામ વિઠ્ઠલભાઈ હરજીભાઈ પટેલ, રહેવાસી ગીતાંજલિ સોસાયટી મોડાસા। પ્રધાનમંત્રી જન આરોગ્ય કાર્ડની જે સ્કીમ સરકારે કાઢી છે એ બહુ ખૂબ સરસ સ્કીમ છે અને 70+નાને આજે અહીં ઉમિયા માતાજી મંદિર ખાતે કેમ્પ રાખવામાં આવ્યો છે। હું પણ એમાં કાર્ડ કઢાવવા માટે આવ્યો છું અને આ લાભથી ખૂબ સરસ યોજના છે અને આ લાભ બધાએ લેવા જેવો છે, કારણ કે 70+નાને આ લાભ મળે છે। એટલે વડીલો અને વડીલ વંદનાની રીતે આ ખૂબ ઉપયોગી થશે અને આ યોજના ખૂબ સારી છે એટલે દરેકે લાભ લેવા વિનંતી છે। અહીં આગળ આરોગ્યની કામગીરી માટે જે મા વાત્સલ્ય કાર્ડ હોય એ પણ રિન્યૂ થઈ જાય, જૂના જે કાર્ડ હોય એને પણ ફરી રિન્યૂ કરવામાં આવે, 10 લાખ સુધીની સહાય મળે છે। એટલે આ કાર્ડ નવેસર જે સરકારે સ્કીમ બહાર પાડી છે એ ખૂબ સારી સ્કીમ છે અને આનો લાભ લેવો જોઈએ। જન આરોગ્યના કાર્ડ પણ અહીં ફરી રિન્યૂ થાય છે અને આ રીતે નવા કાર્ડ બાકી હોય તો નવા પણ નીકળશે અને આ કાર્ડની અંદર ફક્ત આધાર કાર્ડ અને મોબાઈલ લાવવો પડે, બીજી કશું જરૂરિયાત હોતી નથી અને આ રીતે સરસ કામગીરી થાય છે। આજે ઉમિયા મંદિર ખાતે કેમ્પ છે, એ કેમ્પમાં બધાએ ખૂબ સારો લાભ લીધો અને હજુ ચાલુ જ પણ છે આ રીતે।